ભાવનગર શહેરમાં ફરી એકવાર આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે। ત્યારે શહેરના કાળા નાળા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી આવારા તત્વો આતંક મચાવી રહ્યા છે, જેમાં હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય ત્યારે સ્થાનિક વિસ્તારના બાળકો તેમજ મહિલાઓ બહાર બેઠા હોય છે। ત્યારે રાત્રિના સમયે અંદાજિત 3 થી 4 ઇસમો દ્વારા 2 થી 3 લોકોને મારવામાં આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ નિલંબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આવારા તત્વો ફરી આતંક ન મચાવે તે માટે કાળા નાળા વિસ્તારમાં રાત્રિના ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। મારું નામ કિરીટ શાહ, હું ત્યાં તૃપ્તિ ફ્લેટની બાજુમાં અષ્ટમંગલ ફ્લેટમાં રહું છું અને ઘણા દિવસથી ત્યાં છોકરાઓ સ્કૂટર લઈ અને ત્યાં જે વેકેશનના હિસાબે છોકરીઓ રમે છે એને ન બોલવાના શબ્દો બોલી અને જતા રહે છે। એમાં અમારે ત્યાં જે છોકરા બેસેલા હતા એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે અમને કારણ વગર શું કામ હેરાન કરો, તો ત્યાં પરમ દિવસે આવી અને રાત્રે એ લોકોને માર્યા છે, બધાને 3 જણને છોકરાઓને કોઈ કારણ વગર। આ એમના મમ્મી છે, એ છોકરાને ખૂબ માર્યો છે, એટલે એણે અમને કાલે ફરિયાદ કરી। તો આજે અમે બધા ત્યાં આખા એરિયાના બધા જૈન ભાઈઓ, હિન્દુ ભાઈઓ બધા અહીંયા આવી અને રજૂઆત કરેલી છે સાહેબને। તો સાહેબે અમને પ્રોમિસ આપ્યું છે કે અમે યોગ્ય પગલાં લેશું અને કાંઈ બી હોય તો અમને ફોન કરશો। તો અમને પ્રશાસક તરફથી ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને અમે એના ખૂબ આભારી છીએ। છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા છે? આ 8 દિવસથી વધારે થયું છે, વેકેશનને હિસાબે જ હોય, બાકી તો અમારા છોકરા કોઈ રમતા નથી। એમાંથી કોઈને ઓળખો છો તમે? કોને? ના, એ વયા જ ગયા, જોવામાં નહીં। અને રાત્રે એકચ્યુઅલી ત્યાં અમે જોયું બધું, પણ કોઈ જગ્યાએથી સીસીટીવી કેમેરામાં કાંઈ અમને એ મળ્યું નથી। અમે મહેનત કરી અમારી રીતે, પણ મળ્યું નથી। અત્યારે આપ રજૂઆત કરવા આવ્યા છો, શું કહેશો? હા, રજૂઆત કરવા આવ્યા છો, શું? એટલે આ મેં પ્રશ્ન હતો એ મારો કીધો કે ભાઈ અમે અહીંયા આવી રીતે વાત કરી છે અને અમને આમ થયું છે, તો એમને તમે અમને જે કાંઈ સુરક્ષા દેવા જોઈએ એ આપજો। અત્યારે અમે 150-200 જણા એરિયાના આવેલા છીએ અને લેખિત અમે અરજી કરેલી છે, તો એનો યોગ્ય નિર્ણય લઈ અમને ફોન નંબર આપેલો છે, હવે કાંઈ થાય તો ફોન કરશો એટલે અમે એક્શન લેશું। પહેલા દિવસે જે બનાવ બન્યો ત્યારે તમે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી? તેનો પરમ દિવસે રાત્રે થયું, એટલે કાલે અમે અહીંયા બધા મળ્યા અને આજે અહીંયા સવારે નક્કી કર્યું કે તાત્કાલિક કોઈ બધા રાત્રે 12 વાગે મળે એમ નહોતું। 11:30 બનાવ છે, એટલે અહીંયા અમે નક્કી કરીને આજે 11:30-12 વાગ્યાનો ટાઈમ લઈ અને આજે અહીંયા 12 વાગે બધા આવેલા છે। માંગણી શું છે? માંગણી કે એ ન્યુસન્સ હોય બંધ કરાવવાનું। અહીંયા જે કોઈ વેકેશનને હિસાબે જ લોકો રમે છે, બાકી અમારા છોકરાઓ કોઈ બહાર રમતા નથી, ખાલી આ વેકેશન છે એટલે। તો એ લોકો સ્કૂટર લઈ અને આવી અને પહેલાં હેરાન કરે, પછી એમાં 2 છોકરા બોલ્યા કે ભાઈ તમે કારણ વગર અમને શું કામ હેરાન કરો, તો બીજે દિવસે આવી અને રાત્રે એમને માર્યા। કેટલા લોકો આવ્યા હતા ને શેના વડે મારવામાં? 4 જણા હાથેથી મારે એના વડે, બાકી તો ખબર પડશે હવે કેમ મારશે એ। સરકાર પાસે શું માંગણી કરો છો? સરકાર પાસે શું અપેક્ષા? બસ એ કે ત્યાં પેટ્રોલિંગ કરાવે રાતે, અને જે આવારા તત્વો ફરતા હોય એને પૂછે કે ભાઈ એનું આઈડી પ્રૂફ માગે કે તું કોણ છો, શું છો। જો વ્યવસ્થિત હોય તો જવા દેવાનો, અને ન્યુસન્સ હોય તો એને પકડવાના। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ એક ગેન છે, એ બાબત એ લોકોને તમે રજૂઆત કરી છે? અત્યારે કરી અને સાથે જ છે, અત્યારે અમારી સાથે જ છે, અહીંયા જ છે।